નમસ્કાર, આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક. આજે આપણે જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક ડિસ્કસ કરી રહ્યા છીએ, એચડીએફસી બેંક વર્સસ નિફ્ટી બેંક. જે પ્રમાણે એક અંડર પરફોર્મન્સ પાછલા એક વર્ષ દરમિયાન એચડીએફસી બેંક તરફથી ડિલિવર થયું છે, એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે હાઈએસ્ટ વેટેજ નિફ્ટી બેંકની અંદર એચડીએફસી બેંક જ ધરાવે છે અને એના લીધે થોડુંક ડ્રેગર રહ્યું છે. બટ એની સરખામણીમાં બાકીની બેંક્સ કેવી રીતના પરફોર્મ કરી રહી છે, ઇનકેસ ત્યાંથી થ્રસ્ટ આવે છે કે નહીં, એચડીએફસી બેંકમાં મર્જર બાદ કયા પ્રોસ્પેક્ટ્સ ઓપન અપ થતા દેખાશે, પાછલા આટલા વર્ષોનું આઉટ પરફોર્મન્સ, આ બધા વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ આ શો દરમિયાન. અને મારી સાથે આ શોની અંદર જોડાશે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ અને સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ. તો સૌથી પહેલા ફંડામેન્ટલ ચેકથી શરૂઆત કરીએ. પ્રતીત, વેરી ગુડ આફ્ટરનૂન. આ જે ટોપિક આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, એચડીએફસી બેંક વર્સસ નિફ્ટી બેંક, એમાં સૌથી પહેલા એચડીએફસી બેંકની જર્ની આટલા વર્ષોની કેવી રહી છે? કેમ કે પાછલા 3 થી 10 વર્ષ દરમિયાનના જે રિટર્ન્સ પ્રોવાઈડ કર્યા છે એ ફિનોમિનલ રહ્યા છે એચડીએફસી બેંક તરફથી. હવે અહીંયા આગળથી જે નવો પાથ ઓપન અપ થતો દેખાશે એના વિશે તો ડિસ્કશન કરીશું, બટ એક સ્નેપશોટ પાછલા 10 વર્ષની અંદર જે પ્રમાણેનું પરફોર્મન્સ કંપનીએ ક્રિએટ કર્યું છે, જે નંબર્સ પોસ્ટિંગ કર્યા છે, જે મેનેજમેન્ટનું ખાસ અહીંયા આગળથી કોન્ફિડન્સ અને વિઝન રહ્યું છે, એ ફળ્યું છે સ્ટોક માટે પણ અને કંપની માટે પણ. એને તમે કેવી રીતે જોયું છે એઝ અ એનાલિસ્ટ? એના ડિસ્કશનથી શરૂઆત કરીએ. જી અદિતિ, ચોક્કસથી એચડીએફસી બેંકે પાછલા 10 વર્ષોમાં નહીં પરંતુ પાછલા 22-25 વર્ષોમાં જોવા જઈએ તો ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં ખૂબ જ મોટો આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે. અને માર્કેટ કેપની દ્રષ્ટિએ આજે આ બેંક સૌથી મોટી બેંક છે. ને આ માર્કેટ કેપની દ્રષ્ટિએ જે સૌથી મોટી બેંકનો જે ટેગ છે એ આ બેંક ઘણા વર્ષોથી એચીવ કરીને ચાલી રહી છે. આ સિવાય જોવા જઈએ તો એચડીએફસી બેંક માટે એવું કહેવામાં આવે છે નોર્મલી કે 20% આસપાસનો પ્રોફિટ ગ્રોથ એ આ બેંક માટે નોર્મલ છે. અને એ પણ આટલી મોટી બેલેન્સ શીટ સાઇઝ વધ્યા પછી. એક સમય એવો હતો કે એચડીએફસી બેંકે કન્ટિન્યુઅસ 60 ક્વાર્ટર સુધી આશરે 55 થી 60 ક્વાર્ટર સુધી 25% ગ્રોથ એવરી ક્વાર્ટર ક્લોક કર્યો હતો. અને આ પ્રકારનું પરફોર્મન્સ કન્સિસ્ટન્ટ આપવા વાળી ઘણી ઓછી કંપનીઓ કે બેંક્સ હશે કે આખા વિશ્વમાં હશે કે જેણે આ રીતના કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપ્યા હશે. અને આ જ કન્સિસ્ટન્સીના કારણે આ બેંકને હંમેશા એક બેન્કિંગ સેક્ટરમાં સૌથી ઊંચા માર્જિન વેલ્યુએશન મળતા આવ્યા હતા. અને આ સિવાય આપણે જોવા જઈએ કે જે બેન્કિંગ સેક્ટરનો સૌથી ચેલેન્જિંગ ટાઈમ હતો, જે 2012 થી લઈને 2018-20નો જે ટાઈમ હતો, જે 7-8 વર્ષ હતા કે જેમાં બેન્કિંગ સેક્ટરમાં ઘણા બધા રિઝોલ્યુશન આવ્યા, બેન્કિંગ સેક્ટરમાં નવા નોર્મ્સ આવ્યા અને બેન્કિંગ સેક્ટર એક આખા ટ્રાન્સફોર્મેશનના તબક્કામાંથી પસાર થયું, ખાસ કરીને પીએસયુ બેન્કિંગ સ્ટોક્સ. આવા સંજોગોમાં અને આવા સમયમાં પણ એચડીએફસી બેંકે કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપ્યું અને જે ચેલેન્જિંગ ટાઈમ રહ્યો હતો ત્યાં એસેટ ક્વોલિટીને મેનેજ કરીને જે પ્રોફિટ છે એને કન્ટિન્યુઅસ વધાર્યા કર્યું. અને આ જ રીઝન છે કે આપણે જોયું કે છેલ્લા 10 વર્ષમાં જે ઇન્કમ ગ્રોથ હોય એ 17% CAGR થી ગ્રો કર્યો છે. 10 વર્ષનો પ્રોફિટ ગ્રોથ છે 22% CAGR થી ગ્રો કર્યો છે. અને 10 વર્ષમાં આપણને આ બેંકે લગભગ 18-18.5%નું CAGR રિટર્ન્સ આપ્યું છે. તો ઓવરઓલ બેંકની જર્ની ઘણી સારી રહી છે. અને છેલ્લા એકાદ વર્ષને છોડી દઈએ તો મોટા મોટી આ બેંકે જે બેંક નિફ્ટી છે, બેંક નિફ્ટીની સાથે અથવા તો જે કમ્પેર ટુ અધર પિયર્સ છે એની કમ્પેરિઝનમાં કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે. અને છેલ્લા એક વર્ષથી ઓવરઓલ આપણે જોવા જઈએ તો આ આઉટ પરફોર્મન્સ છે એ અંડર પરફોર્મન્સમાં બદલાયું છે. અધરવાઇઝ લોંગ ટર્મમાં જોવા જઈએ તો અકલ્પનીય વેલ્થ ક્રિએશન આ બેંકમાં આપણને જોવા મળ્યું છે. ઓકે, પરફેક્ટ. અને ચાર્ટિકલી એના પ્લોટમાં કરી લઈએ. મારી સાથે ચાર્ટ્સ ડિસ્કસ કરવા માટે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ જોડાઈ ચૂક્યા છે. કુનાલ, આફ્ટરનૂન. તમે કેવી રીતના જોઈ રહ્યા છો પાછલા આટલા વર્ષોનું એચડીએફસી બેંકનું જે પરફોર્મન્સ રહ્યું છે એનો એક આઈડિયા? એક વર્ષના ચાર્ટ્સ આપણે ડિસ્કસ કરીશું અલગથી, જે પ્રમાણે કુનાલ જે પ્રમાણે અહીંયા આગળથી પ્રતિત ચર્ચા કરી રહ્યા હતા, બટ એની પહેલા એક આઈડિયા, અત્યાર સુધીની જર્ની એચડીએફસી બેંકની જે રહી છે એને તમે ચાર્ટ્સ પર કેવી રીતે પ્લેસ કરી રહ્યા છો? ગુડ આફ્ટરનૂન અદિતિ. વેલ, જે પ્રમાણે પ્રતિતે ફંડામેન્ટલ વિશે કીધું છે એન્ડ એ સેમ વસ્તુ રેપ્લિકેટ કરીને અદિતિ તો આપણને ચાર્ટ પર પણ જોવા મળે છે. હું ઓવરઓલ જો પાછલા 10 વર્ષોની જર્ની જોઉં ને એચડીએફસી બેંકની પર્ટિક્યુલર ચાર્ટ પર, તો એક વર્ષ એવું છે, પર્ટિક્યુલરલી એક વર્ષમાં એક મહિનો એવું છે જે આપણે માર્ચ 2020ની વાત કરીએ તો જો હું એને અવોઇડ કરું છું અથવા તો એને નેગ્લેક્ટ કરું છું
તો છેલ્લા 10 વર્ષોમાં કન્ટિન્યુઅસ ગ્રોથ આપણને ચાર્ટ પર એચડીએફસી બેંકમાં જોવા મળ્યો છે. એન્ડ મેજરલી જોવા જઈએ તો જે પ્રમાણેની મોમેન્ટમ આપણને હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં જોવા મળી છે, આવનારા વર્ષોમાં એવું લાગે છે કે આ વસ્તુ કન્ટિન્યુ રહે એવું લાગે છે. નાઉ હું જો પર્ટિક્યુલરલી માર્ચ 2020ની વાત કરું ને દીદી, તો જે ફોલ આપણને જોવા મળ્યો હતો એચડીએફસી બેંકમાં, નાઉ એ ફોલ આપણને 200 ડીએમએ પાસે આવીને અટકતો જોવા મળ્યો હતો. અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એચડીએફસી બેંક ઇઝ સેમ એપ્રોચિંગ 200 ડીએમએ એન્ડ લાઇકલી ચાન્સીસ છે કે અગેન આપણને એ લેવલ પર સારા બાઉન્સ બેક પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે મોમેન્ટમ પાછલા વર્ષોની જોવા મળે છે, પર્ટિક્યુલરલી મૂવિંગ એવરેજીસને લઈને, મને એવું લાગે છે કે સેમ રેપ્લિકેટ મોમેન્ટમ આપણને આવનારા વર્ષોમાં પણ જોવા મળી શકે છે. અને એ જ રિધમ અને એ જ આપણને પ્રાઇસ મોમેન્ટમ આવનારા વર્ષોમાં ઉપરના લેવલની તરફ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, બિલકુલ સિમિલર કાઇન્ડ ઓફ પેસ પર અહીં આગળથી હજી એક પરફોર્મન્સ વિટનેસ થઈ શકે છે, ધ્યાન રાખતા રહીશું. નેક્સ્ટ એક વર્ષના ચાર્ટથી શરૂઆત કરીએ. પાછલા એકાદ વર્ષમાં એચડીએફસી બેંક તરફથી જે અંડર પરફોર્મન્સ દેખાયું છે, ઇનફેક્ટ મારે એ જ ચર્ચા કરવી છે, તો હું એક વખત યરલી રિટર્ન્સ જે છે એનો ડેટા પણ ત્યાં નજર કરી લઉં. યર ટુ ડેટ નિફ્ટી બેંક 1% ઉપર છે, એની સામે એચડીએફસી બેંક લગભગ 8% ક્રેક છે. એક વર્ષનો ડેટા જુઓ, લગભગ 10% ઉપર નિફ્ટી બેંક છે અને એચડીએફસી બેંક લગભગ 5% ક્રેક છે. અને એની સામે 3 યરનો ટાઈમ ફ્રેમની વાત કરીએ, બંનેની અંદર ઇક્વિવેલન્ટ રિટર્ન્સ જનરેટ થયા છે. એક આઈડિયા, પાછલા એક વર્ષ દરમિયાન ચાર્ટ્સ કેવી રીતના અહીંયા આગળથી થોડાક ડિટીરિયોરેટ થઈ રહ્યા છે કુનાલ, રિઝલ્ટ્સની ઉપર તો હું ચર્ચા કરીશ FY22ના આખા રિઝલ્ટ્સની ઉપર, બટ એની પહેલા એક ચાર્ટની ઉપર ચેક લઈ લઈએ, એક વર્ષની જર્ની કેવી રહી છે એચડીએફસી બેંકની, અને ઈધર વિચ વેઝ અહીંયા આગળથી કશે પણ સપોર્ટ લઈ અને ફરીથી થોડુંક બાઉન્સ કરવાનું ટ્રાય કરે છે, એ કયા લેવલ્સ હોવા જોઈએ, એક આઈડિયા, એનાથી શરૂઆત કરીએ. દીદી, એક વર્ષ લાસ્ટ 1 યરના ચાર્ટની જો વાત કરીએ ને, તો ઘણો ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહ્યો છે. નાઉ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે કે સ્ટેટિસ્ટિક્સમાં એક પર્ટિક્યુલર વર્ડ આપણે યુઝ કરતા હોઈએ છીએ, એને કહેવાય છે મીન રિવર્ઝન. ઓકે, નાઉ મીન રિવર્ઝન વિથ ઇટ્સ મૂવિંગ એવરેજ, આ એક પર્ટિક્યુલર વર્ડ હોય છે જેને મોસ્ટલી જે ક્વોન્ટ એનાલિસ્ટ હોય છે એ આ પર્ટિક્યુલર વર્ડને લઈને આ પર્ટિક્યુલર થિયોરીના બેઝ પર સારું ચર્નિંગ કરતા હોય છે. ઓકે, પર્ટિક્યુલર કાઉન્ટરમાં. નાઉ આ સેમ વસ્તુ અત્યારે જો જોવા જવું ને તો એચડીએફસી બેંકમાં મને છેલ્લા એક વર્ષમાં જોવા મળ્યું છે. દીદી, પર્ટિક્યુલરલી ચાર્ટની વાત કરીએ તો હું બીજા બી એક્ઝામ્પલ આપીશ જેથી લોકોને ખબર પડે કે આ જે એક વર્ષમાં એચડીએફસીની જે મોમેન્ટમ આપણને જોવા મળી છે, એ આ મોમેન્ટમના બેઝ પર આવનારા દિવસોમાં આપણને કેટલી સારી મોમેન્ટમ ઉપરના તરફ જોવા મળી શકે છે. તેના 1-2 દાખલા હું જરૂરથી લઈશ. એન્ડ એના 1-2 દાખલાની જો વાત કરું તો આઉટ ઓફ ધ વે દાખલો છે, રિલાયન્સની વાત કરીએ, TCSની વાત કરીએ, આ સેમ 2 કાઉન્ટર એવા છે જે સેમ મીન રિવર્ઝન થિયોરી પર ઘણા ટાઈમથી ટ્રેડ કરતા હતા. જ્યારે અપર બેન્ડનો જ્યારે બ્રેકઆઉટ આવ્યો તો આપણને ઘણી સારી મોમેન્ટમ એ લેવલ પર જોવા મળી છે. આ 2 કાઉન્ટરની એટલા માટે વાત કરી કેમ કે બંને કાઉન્ટર પોતપોતાના સેક્ટરમાં હેવી વેઇટમાં આવે છે અને એચડીએફસી બેંક પણ પોતાના સેક્ટરમાં અત્યારે હેવી વેઇટમાં ચાલી રહ્યો છે. તો એવું લાગે છે કે અત્યારે કાઉન્ટર એના લોઅર બેન્ડ પાસે ટ્રેડ કરી રહ્યો છે અને અહીંથી આપણને સારું એવું બાઉન્સ બેક પણ જોવા મળી રહ્યું છે. જો દીદી હું પર્ટિક્યુલરલી લેવલ વાઇઝ વાત કરું તો મને એવું લાગે છે કે 1300 નો એક ઘણો સારો એવો સપોર્ટ હાલ પૂરતો જોવા મળી રહ્યો છે. 1300-1320 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એન્ડ આ અગેન આ લેવલથી મને એક સારી એવી મોમેન્ટમ એચડીએફસી બેંકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. જો હું ઉપરના લેવલની વાત કરું તો ક્યાંક ને ક્યાંક કાઉન્ટર આપણને અગેન 1600-1650 સુધીના લેવલ બતાવી શકે છે. ના દીદી, જો 1650 નું લેવલ આવનારા દિવસોમાં બ્રેક કરે છે તો દીદી મને એવું લાગે છે કે ત્યાંથી આપણને કાઉન્ટર ડબલ થતો પણ જોવા મળી શકે છે, જે પ્રમાણેની સેમ મોમેન્ટમ આપણને TCS અને રિલાયન્સમાં જોવા મળી છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર દીદી એચડીએફસી બેંકમાં બાઉન્સ બેકનો જ રાખીને ચાલવાનો છે. ઓકે, તો દેટ ઇઝ અ કોન્સેપ્ટ, મીન રિવર્ઝન. ધ્યાન રાખો અહીંયા આગળથી કેવી રીતના ટર્ન આઉટ થાય છે. બાકીના સેક્ટર્સમાં વેલ પરફોર્મન્સ આને લઈને દેખાયું બી છે, એ આપણે વોચ આઉટ કરીશું ઇન કેસ એચડીએફસી બેંકમાં ટ્રાન્સલેટ થાય છે કે નહીં એની ઉપર. ઓકે, ફંડામેન્ટલ્સ પર આવીએ. પ્રતીત, છેલ્લા એક વર્ષ દરમિયાન FY22ના પરફોર્મન્સની વાત કરીએ, લોન ગ્રોથના પેરામીટર્સ ઉપર લગભગ 14 થી 16 ઓલમોસ્ટ 20% અરાઉન્ડ સુધીના ઇન્ડિવિજ્યુઅલ ક્વાર્ટર્સની અંદર લોન ગ્રોથ ડિલિવર કર્યું છે કંપનીએ. ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ પણ આ બેન્ડ લગભગ 16 to 22% અરાઉન્ડની રહી છે અને ગ્રોસ એનપીએસની ટ્રેજેક્ટરીની અંદર પણ એક કોન્સ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ જોયું છે આપણે Q1 to Q4 સુધીમાં.
પરફોર્મન્સ ફિનાન્શિયલી તો ઘણા સારા પેરામીટર્સ ઉપર છે. અંડર પરફોર્મન્સના મેજર રીઝન્સ એ હોઈ શકે કે અહીં આગળથી કંપની મર્જરને લઈને ચર્ચાઓ કરી રહી હતી. અત્યાર સુધી જે આટલું આઉટ પરફોર્મન્સ દેખાયું છે આનું આઉટ પરફોર્મન્સની વાત કરી રહી છું ત્યારે એક વખત 5 યરના ડેટાની ઉપર નજર કરી લો. રિટર્ન્સ જે જનરેટ થયા છે નિફ્ટી બેંક માટે માત્ર 61% છે, તો એની સામે HDFC બેંક માટે લગભગ 400% સુધીના રિટર્ન્સ છે. તો ઓલરેડી એક મોટા પ્રીમિયમની ઉપર ચાલી બી રહ્યો હતો સ્ટોક. એક આઈડિયા, પાસ્ટ 1 યરની અંદર તમે કયા એવા મેજર ચેન્જીસ જોયા છે? કેમ કે જ્યારે આ તમે સાયકલની વાત કર્યા હતા, NPA રેકગ્નિશનની વાત છે, આ બધાની અંદર HDFC બેંક તરફથી તો ફોરફ્રન્ટ રહેવામાં આવ્યું છે અને બધા જ જે નોર્મ્સ આવ્યા છે એને કેટર કરવામાં આવ્યું છે. એની પ્રોબેબલ રીઝન્સ આ અંડર પરફોર્મન્સ જુઓ છો તમે? જી ચોક્કસથી બે મેઇન રીઝન ખાસ કરીને આમાં જોવા મળ્યા છે. એક તો જોવા જઈએ કે વચ્ચેના સમયમાં ખાસ કરીને જે RBI તરફથી નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા ઉપર જે પ્રતિબંધ આવ્યો હતો એની પણ એક ઇમ્પેક્ટ આપણને ફાઇનાન્શિયલ યરમાં શરૂઆતના તબક્કામાં જોવા મળી હતી. અને આ સમયગાળામાં જે નવા ક્રેડિટ કાર્ડ જે ઇસ્યુ કરવા પર પ્રતિબંધ હતો એમાં ખાસ કરીને જે પિયર્સ છે એ લોકોએ કંપનીનો ઘણો બધો માર્કેટ શેર પણ કોર્નર કર્યો હતો. તો આની પણ આપણને એક ઇમ્પેક્ટ જોવા મળી હતી. બીજી વસ્તુ ખાસ કરીને પાછલા 2 વર્ષોમાં ઓવરઓલ જોવા જઈએ તો એ રહી હતી કે કંપનીની જે સબસિડિયરી છે HDB ફિનાન્શિયલ સર્વિસીસ, આ વન ટાઈપ ઓફ માઇક્રો ફિનાન્સ ટાઈપ NBFC છે અને ડ્યુ ટુ કોવિડ જે સ્મોલ નાની લોન ને આ બધામાં જેમાં આ કંપનીનું મેજરલી કામ હતું ત્યાં આપણને જોવા મળ્યું કે જે NPA અને આ બધા ઇસ્યુઝ ઘણા બધા જોવા મળ્યા હતા અને એને કારણે ખાસ કરીને જે આ કંપનીના પરફોર્મન્સ છે એની ઉપર આપણને એક ઇમ્પેક્ટ જોવા મળી હતી અને એની એક ઓવરઓલ નેગેટિવ ઇમ્પેક્ટ આપણને HDFC બેંકમાં જોવા મળી હતી. અધરવાઇઝ પરફોર્મન્સ વાઇઝ HDFC બેંકના ઓવરઓલ પરફોર્મન્સ જોવા જઈએ તો પરફોર્મન્સ બેંક એઝ અ બેંક કોઈ મેજર એવી ખરાબી જોવા મળી નથી. ઇનફેક્ટ જે રીતની બેલેન્સ શીટ સાઇઝ છે અને જે રીતનો ગ્રોથ પાછલા ઘણા સમયથી આપણે જોતા આવ્યા હતા એની કમ્પેરિઝનમાં એક સ્ટેડી ગ્રોથ આપણને FY22માં પણ જોવા મળ્યો છે. એસેટ ક્વોલિટી પણ સારી એવી કંટ્રોલમાં રહી છે. NPS પણ આપણે જોયું FY22માં 0.32, નેટ NPA 0.32% ઉપર રહી છે. તો ઓવરઓલ જોવા જઈએ તો બીજી કોઈ ખરાબી પરફોર્મન્સમાં ખાસ જોવા મળી નથી. પરંતુ મને એવું લાગે છે કે આ બે રીઝન રહ્યા છે કે જેની એક ઇશ્યુ નેગેટિવ ઇમ્પેક્ટ છે એ આપણને ઓવરઓલ આ કંપનીના ખાસ કરીને જે કમ્પેર ટુ પિયર્સ આપણે જો પિયર્સ સાથે કમ્પેરિઝન કરીએ તો બાકી બધી જે બેંક્સ છે જેને ખાસ કરીને આઉટ પરફોર્મન્સ કર્યું છે આ સમયગાળામાં, એક્ઝામ્પલ ICICI બેંક છે, એક્ઝામ્પલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. તો આ બંનેને બીજો એડવાન્ટેજ એ પણ હતો કે આ બંને પાસે એવી સબસિડિયરીઝ હતી કે જે સેગમેન્ટમાં ખૂબ જ મેક્સિમમ ગ્રોથ આવ્યો. જેમ કે ખાસ કરીને આપણે જોવા જઈએ તો આ બંને પાસે મ્યુચ્યુઅલ ફંડ સબસિડિયરીઝ હતી, આ બંને પાસે ઇન્સ્યોરન્સ સબસિડિયરીઝ હતી, જનરલ ઇન્સ્યોરન્સ સબસિડિયરીઝ હતી. જ્યારે HDFC બેંકમાં જોવા જઈએ તો અગેન અહીંયા આપણને એ બધી સબસિડિયરીઝ પ્રમોટર કંપનીમાં રહેતી જોવા મળી હતી. તો મારી દ્રષ્ટિએ જે અધર ઇન્કમનો જે એડિશનલ બેનિફિટ બાકીના પિયર્સને મળ્યો પાછલા સમયમાં કે જ્યાં મેક્સિમમ ગ્રોથ આવ્યો, જ્યાં આપણે જોયું કે એક વન વે ગ્રોથ અવેરનેસ આ બધી વસ્તુઓનું મિક્સર જોવા મળ્યું, એનું પણ ક્યાંક ને ક્યાંક ડિસએડવાન્ટેજ HDFC બેંકને રહ્યો હતો. તો અધરવાઇઝ સ્ટેન્ડ અલોન બેઝ ઉપર પરફોર્મન્સમાં મને કોઈ ખરાબી લાગતી નથી. પરંતુ જે રીતના પ્રીમિયમ એન્જોય કરતી હતી ને જે એક્સપેક્ટેશન એક બંધાઈ ગઈ હતી કે HDFC બેંક એટલે આટલું પરફોર્મન્સ આવવું જોઈએ, એ રીતના પરફોર્મન્સ ના આવતા આપણે જોયું છે કે આ પ્રકારનું સ્લાઇટલી અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. અધરવાઇઝ મને સ્ટેન્ડ અલોન પરફોર્મન્સમાં હજુ પણ હું કહું છું કે મને કોઈ એવી ખરાબી લાગી નથી. અને હવે આગળનું જોવા જઈએ તો ડેફિનેટલી એક ક્વેશ્ચન માર્ક એટલે કે એક અનિશ્ચિતતા ફરીથી આપણને જોવા મળી છે કે જ્યાં એક મર્જરને લઈને એક મેગા મર્જરની એનાઉન્સમેન્ટ થઈ છે અને એને લઈને ઘણા બધા ક્વેશ્ચન પણ છે. તો ટાઈમ બિંગ મને લાગે છે કે આની અનિશ્ચિતતા અગેન સ્ટોક ઉપર આપણને પ્રેશર કરતી જોવા મળી શકે છે. તો આ બધા રીઝન ખાસ કરીને મારી દ્રષ્ટિએ રહ્યા છે કે જેને કારણે પાછલા 1 વર્ષમાં આપણને એક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઓકે, પરફેક્ટ. એની સાથે જ એક ક્વિક બ્રેક પણ લઈ લઈએ અને બ્રેક બાદ પાછા ફરીને આગળ બાકીના પ્રોસ્પેક્ટ્સ ડિસ્કસ કરીશું. મર્જરની ઉપર તો ડિસ્કશન કરીશું જ, બટ સાથે જ અહીંયા આગળથી કયા ટાર્ગેટ પ્રાઇસીસ સેટ કરવામાં આવવા જોઈએ અને કમ્પેરેટિવ એનાલિસિસ નિફ્ટી બેંકની અંદર બાકીની બેંક્સનું વેઇટેજ જે પ્રમાણે ટર્નઆઉટ થઈ રહ્યું છે ત્યાંથી ઘણું આઉટ પરફોર્મન્સ આપણે વિટનેસ કર્યું છે. કેવી રીતના વધશે આગળ આ બધા વિશે ડિસ્કશન કરીશું આ ક્વિક બ્રેક બાદ.
₹917 કરોડની જોગવાઈથી ગંગા સ્વરૂપા બહેનોને મળતી આર્થિક સહાયતા વધી. લાભાર્થીઓની સંખ્યા 1.5 લાખથી વધીને પહોંચી 11 લાખ સુધી. ભગીરથ પ્રયાસ તેજ વિકાસ. Rainbow Children's Medicare Limited, one of the leading multi-speciality pediatric and obstetrics and gynecology hospital chain in India, now makes an initial public offer of equity shares of rupees 10 each for cash at a premium. The 100% book built offer being offered in a price band of rupees 516 to rupees 542 per equity share opens April 27, 2022 and closes on April 29, 2022. For risk factors and more details, refer to the red herring prospectus. ટેક્સટાઇલ બનશે નવસારીની નવી ઓળખ. ટેક્સટાઇલ પાકથી કાપડ ઉદ્યોગોને મળશે બળ. ભગીરથ પ્રયાસ તેજ વિકાસ. સ્વાગત છે આપનું વખત ફરીથી. અને આગળ વધીએ પહેલા એક ડિસ્કશન એની પર કરી લઈએ. નિફ્ટી બેંકની અંદર આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આ બધા કાઉન્ટર્સ થોડુંક સારું પરફોર્મ કરી રહ્યા છે. રિસન્ટલી એક ફોલ આપણે ઇન્ડસઇન્ડ બેંક માટે પણ જોયો અને ત્યાંથી થોડુંક ઉપર આવતો આ કાઉન્ટર બી દેખાયો હતો. એચડીએફસી બેંક માટે પાછું એક વર્ષ અગ્રીડ થોડુંક અંડર પરફોર્મન્સ રહ્યું, બટ આ બધી બેંક્સે થોડુંક હેલ્પ કર્યું છે નિફ્ટી બેંકને હોલ્ડ કરવા માટે. એક આની પર કમ્પેરેટિવ એનાલિસિસ કરી લઈએ ચાર્ટ્સ પ્રમાણે. કેવી રીતે જોઈ રહ્યા છો કુનાલ તમે આ બંનેના રિલેટિવ પરફોર્મન્સીસને? વેલ અદિતિ, જેટલી બી બેંકનું તમે નામ કીધું છે એન્ડ હું બેંક નિફ્ટીની વાત કરું એન્ડ આ બધામાં એચડીએફસીની પર્ટિક્યુલરલી વાત કરીએ, કમ્પેરેટિવ એનાલિસિસ જોવા જઈએ ને તો અદિતિ ઓવરઓલ જોવા જઈએ તો તમે જુઓ છો કે એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, પર્ટિક્યુલર પીએસયુમાં એસબીઆઈ બેંક છે, ક્યાંક ને ક્યાંક આ જે બેંકોએ જે આઉટ પરફોર્મ કર્યું છે. ઇફ યુ ટોક અબાઉટ એચડીએફસી બેંક એન્ડ હું કોટક બેંકની બી વાત કરીશ. આમાં કોટક બેંક જોવા જઈએ તો અત્યારે એક લેગિંગ મુવમેન્ટમાં ટ્રેડ કરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ કમ્પેરેટિવ ચાર્ટ અદિતિ જો આ બધી બેંકોનો જોવા જઈએ, બધી જ લાર્જ બેંકોનો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક મને અત્યારે સિમિલર ફોર્મેશન જોવા મળી રહી છે એચડીએફસી બેંક એન્ડ કોટક બેંકમાં. પણ સામે સાઈડ હું બાકીની ત્રણ બેંકોની વાત કરું તો એક સારી મુવમેન્ટ યાની કે આઉટ પરફોર્મ કરી રહ્યું છે અત્યારે બેન્કિંગ સેક્ટરને. તો મને એવું લાગે છે કે આ જે લેગિંગ મુવમેન્ટ પર્ટિક્યુલરલી આપણને જોવા મળી રહી છે, આ લેગિંગ મુવમેન્ટ આવનારા દિવસોમાં લીડિંગ મુવમેન્ટ પૂરું થઈ શકે છે. કેમ કે બંને બેંક અત્યારે પર્ટિક્યુલર એચડીએફસી બેંક, કોટક બેંક બંને અત્યારે એના એક સારા એવા સપોર્ટ પર ટ્રેડ થઈ રહી છે. એન્ડ જે પ્રમાણે રિસેન્ટ ડેઝમાં જે એક આપણને એનો હાઈ જોવા મળ્યો હતો પર્ટિક્યુલરલી એચડીએફસી બેંક બીકોઝ ઓફ ધ ન્યૂઝ ઓનલી, તો જે હાઈ બનાવ્યો હતો મને એવું લાગે છે અગેન એ હાઈને એચડીએફસી બેંક આવનારા દિવસોમાં ટચ કરી શકે છે. તો કમ્પેરેટિવ ચાર્ટના બેઝ પર તો બંને બેંક અત્યારે લેગિંગ મોમેન્ટમમાં છે, પણ એક્સપેક્ટ કરી રહ્યા છે જે પ્રમાણે અત્યારે નિયર ટુ સપોર્ટ અને જે પ્રમાણે અત્યારે મીન રિવર્ઝન થિયરી પ્રમાણે અત્યારે જે બંને બેંક ટ્રેડ કરી રહી છે, વી કેન એક્સપેક્ટ કે એક લીડિંગ મોમેન્ટમ આ બંને બેંક પર જોવા મળી શકે છે. આ બંને બેંકની ઇફેક્ટ બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે, જેના બેઝ પર લાઇકલી ચાન્સીસ છે કે આપણને 37,538,000 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટી અદિતિ બતાવી શકે છે. બિલકુલ, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એની સાથે સાથે એક મર્જરનું પર્સપેક્ટિવ પણ જાણી લઈએ આપણે પ્રતીત પાસેથી. પ્રતીત, તમે ઇનિશિયલ કમેન્ટ્સ તો આપી દીધી કે મર્જર અહીંયા આગળથી કેવી રીતના ટર્નઆઉટ થશે, બટ આ જે રેશિયો વર્કઆઉટ કરી રહ્યો છે અત્યારે, જે માર્કેટ કેપિટલાઇઝેશન આવતું દેખાશે આ મર્જ એન્ટિટીનું, એ ઘણું મોટું હશે. આ બંનેના મર્જર પછી ઓલમોસ્ટ 15 લાખ કરોડ જેટલું માર્કેટ કેપ થઈ જશે અને આખા ગ્રુપની વાત કરવા જઈએ તો 16.5 લાખ કરોડ જેટલું થઈ જશે. એક આઈડિયા એની ઉપર, આ જે મર્જ એન્ટિટી હશે એનો બેઝ ઘણો સ્ટ્રોંગ હશે કેમ કે બંનેનું પ્રેઝન્સ એટલું સારું ક્વોન્ટમની અંદર છે અને પ્રોબેબલી નિફ્ટી બેંકની અંદર કદાચ એનું વેટેજ પણ વધતું દેખાશે. એક આઈડિયા, તમે આના સિનર્જી બેનિફિટ્સ કેવી રીતના વર્કઆઉટ કરતા જુઓ છો? આખો સ્ટ્રક્ચરનું ફોર્મેશન તો આપણી પાસે છે કે એની અંદર કેટલું મિક્સ હશે, મોર્ટગેજ કેટલું ફોર્મેટ કરે છે, રિટેલ કેટલું ફોર્મેટ કરે છે, બટ એ નંબર્સ પર ના જઈએ. એક આઈડિયા તમારી તરફથી, તમે આ મર્જરને કેવી રીતના સેન્સ કર્યું છે? જી ડેફિનેટલી એક મેગા એન્ટિટી બનતી જોવા મળી શકે છે અને જે રીતે મેં હમણાં પણ જણાવ્યું કે જે પિયર્સમાં જે બેનિફિટ પાછલા સમયમાં જોવા મળ્યો કે જે સબસિડિયરીઝ ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, આ બધા સેગમેન્ટમાંથી જે સબસિડિયરીઝમાં જે બેનિફિટ જોવા મળ્યો એ અહીંયા ક્યાંક ને ક્યાંક મિસિંગ રહ્યો હતો કારણ કે આ બધી સબસિડિયરીઝ એચડીએફસી લિમિટેડ હસ્તક હતી.
તો એઝ અ મર્જર પછી સૌથી પહેલા તો જોવા જઈએ તો મર્જરને ઘણી બધી એજન્સી થ્રુ પાસ થવાનું રહેશે, અને આવા સંજોગોમાં હર્ડલ્સ ઘણા બધા રહેશે, અને એટલા માટે જ જે સમય આપ્યો છે એ પણ ઘણો લાંબો છે. તો મારી દ્રષ્ટિએ આ એક કઈ રીતના મર્જર પાર થાય છે એ જેવું રહેશે. પરંતુ જો આ એક સક્સેસફુલી આવનાર સમયમાં અને જે ટાઈમિંગ છે એમાં પૂરું થાય છે, તો મને લાગે છે કે જે મેગા એન્ટિટી બનશે એને ખાસ કરીને સિનર્જી ઘણી મોટી હશે, ને એચડીએફસી બેંક એઝ એ એચડીએફસી બેંક પણ તમે જોવા જાવ તો ઘણા બધા બેનિફિટ્સ એને પણ મળશે કે જે ઘણા બધા પ્રોડક્ટ્સ જે લાઈફ ઇન્સ્યોરન્સ થી માંડીને બધા પ્રોડક્ટ્સ છે એ અંડર વન રૂફ આવતા જોવા મળશે. સામે એચડીએફસી લિમિટેડમાં ખાસ કરીને જોવા જઈએ તો કોસ્ટ ઓફ ફંડ ઓછો થવાથી માંડીને જે રીચ છે જીઓગ્રાફિકલ એ વધતી જોવા મળશે. તો ખાસો એક મોટી સિનર્જી જનરેટ થતી જોવા મળી શકે છે, પણ આને હજુ સમય લાગી શકે છે, કારણ કે જે રીતે મેં જણાવ્યું ઘણી બધી એજન્સીસ આમાં ઘણા બધા ઓથોરિટીઝ છે કે ત્યાંથી પરમિશન મળે, કઈ રીતનું મળે છે એ મહત્વનું રહેશે. પરંતુ એક આ જે કરેક્શનનું એક બીજું રીઝન પણ હું તમને જણાવવા માંગુ કે જે મેં ઓબ્ઝર્વ કર્યું છે, અને આ કરેક્શન માત્ર એચડીએફસી બેંકમાં નહીં, એચડીએફસી લિમિટેડ બંનેમાં ખાસ કરીને જોવા રહ્યું છે. અને આ કરેક્શનને તમે જુઓ, આ રીઝનને તમે જુઓ તો સપ્ટેમ્બર 2021 ઓનવર્ડ્સ છેલ્લા 6 મહિનામાં આપણા માર્કેટમાં એફઆઈઆઈઝ લગભગ 2,60,000-2,70,000 કરોડનું સેલિંગ કન્ટિન્યુઅસ કર્યું છે, અને એચડીએફસી બેંક એઝ વેલ એઝ એચડીએફસી લિમિટેડમાં એફઆઈઆઈઝ નું મેક્સિમમ હોલ્ડિંગ રહેલું છે. અને જે રીતે એચડીએફસી બેંકમાં પણ તમે જોવા જાવ કે જે ડેટા આપણને જોવા મળી રહ્યા છે કે જ્યાં સપ્ટેમ્બર ક્વાર્ટર એન્ડમાં 39%ની આસપાસ જે એફઆઈઆઈઝ નું હોલ્ડિંગ હતું એ સડનલી માર્ચ ક્વાર્ટરના એન્ડમાં ઘટીને 35.5%ની આસપાસ આવ્યું છે. તો જે નિયરલી 4.5% વન વે સેલિંગ જોવા મળ્યું છે. આ રીઝન પણ રહ્યું છે કે નિયરલી ઓક્ટોબરમાં સ્ટોક જે ઓલ ટાઈમ હાઈ 1725 ની આસપાસ હતો, ત્યાંથી આપણે જોયું કે મર્જરની એનાઉન્સમેન્ટ પહેલા એટલે કે માર્ચના શરૂઆતના દિવસોમાં સ્ટોક 1325-1350 ની આસપાસ આવતો જોવા મળ્યો હતો. તો મને લાગે છે કે જે 4.5% કન્ટિન્યુઅસ એફઆઈઆઈઝ નું સેલિંગ આપણને એચડીએફસી બેંકમાં જોવા મળ્યું છે પાછલા 6 મહિનામાં, આ પણ એક રીઝન રહ્યું છે કે જેને સ્ટોકને વધારે વેલ્યુએશન વાઇઝ સસ્તો બનાવવામાં એક મહત્વનો ભાગ ભજવ્યો છે. અને મને લાગે છે કે જે રીતે કુનાલે પણ જણાવ્યું કે એક બેઝની આસપાસ સ્ટોક જરૂરથી છે કે જેથી અહીંયાથી હવે ડાઉનસાઇડ ઘણી લિમિટેડ બની ગઈ છે. અને વેલ્યુએશન વાઇઝ પણ જોવા જઈએ તો આ સ્ટોક એના 10 વર્ષના જે હિસ્ટોરિકલ એવરેજ વેલ્યુએશન છે, ચાહે પ્રાઇસ ટુ બુક વેલ્યુ હોય, પી રેશિયો હોય, દરેક ફોર્મેટ પર મને લાગે છે કે હિસ્ટોરિકલ લો વેલ્યુએશન ઉપર આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો મારી દ્રષ્ટિએ વેલ્યુએશન વાઇઝ એઝ વેલ એઝ ટેકનિકલ બંને રીતે જોવા જઈએ તો સ્ટોકમાં હવે ડાઉનસાઇડ ઘણી ઓછી બચી છે, ત્યારે અહીંયાથી સેન્ટિમેન્ટ જે મર્જરને લઈને વધારે ક્લેરિટી આવ્યા બાદ સેન્ટિમેન્ટ સુધરતા સ્ટોક અપર સાઇડ એક સારી મૂવ બતાવી શકે. ઓકે, બિલકુલ. અને તમારા 2 કે 3 જે રીઝન્સ હતા એ તો એડ્રેસ થઈ ચૂક્યા છે. નિમ્સ આ જે મર્જ એન્ટિટીની અંદર હશે એ થોડાક ઇમ્પ્રૂવ થઈને જ આપણે આવતા જોઈશું. ઓલરેડી અત્યારે જો માત્ર એચડીએફસી બેંકની વાત કરવા જઈએ તો એ ખાસા એવા લો લેવલ્સ પર આવી ચૂક્યા હતા, નિયરલી 25-26 ક્વાર્ટર્સના લો ઉપર હતા. બીજું એક તમે સબસિડરીઝની વાત કરી, એચપીડી ફિનાન્શિયલ્સના આ વખતે નંબર્સ ઘણા સ્ટ્રોંગ રિપોર્ટ થયા છે, તો એ પણ વસ્તુ ત્યાં એડ્રેસ થઈ ચૂકી છે. તો અહીંથી કેવી રીતના એ ટ્રાજેક્ટરી રહે છે ઇમ્પોર્ટન્ટ રહે છે. બટ આપણે આ કન્વર્સેશન રેપ કરીએ પહેલા ઇમ્પોર્ટન્ટ સવાલ, કુનાલ આપનાથી શરૂઆત કરવા માંગીશ. એચડીએફસી બેંક વર્સસ એની અધર બેંક, કે અહીંયા આગળથી તમને એવું લાગે છે કે આ રાઈટ પોઈન્ટ છે ઇન્વેસ્ટ કરવા માટે, ઓર બીજી કોઈ બેન્કિંગ કાઉન્ટર સિલેક્ટ કરી રહ્યા છો? વેલ અદિતિ, જે પ્રમાણે મેં કીધું છે અને જે પ્રમાણે આખું ડિટેલ એનાલિસિસ આપણને પ્રતિતે બતાવ્યું છે, અગેન એચડીએફસી બેંક મારા પ્રેફરન્સમાં છે, કેમ કે મીન વેરિવેશન થિયરી પ્રમાણે અહીંથી આપણને હવે એક બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન રાખી શકીએ. એન્ડ જો અપર બેન્ક બ્રેક કરે છે તો મને એવું લાગે છે કે કાઉન્ટરમાં એક ઘણી ઝડપી ચાલ આપણને લેવલ પર જોવા મળી શકે છે. તો પહેલું કાઉન્ટર હું એચડીએફસીનું જ અત્યારે સજેસ્ટ કરીશ. એન્ડ ઓવરઓલ અદિતિ હું કહીશ કે 1350-1370 વચ્ચે આ કાઉન્ટરમાં એક લોંગ એન્ટ્રી કરીને ચાલી શકાય. નીચે 1290નો સેફર સાઇડ એસએલ પણ આપણે મેન્ટેન કરીશું. 1290નો સ્ટ્રીક એસએલ આપણે મેન્ટેન કરીશું. 1350-1370 વચ્ચે બાય કરવાનું રહેશે. ઉપરના લેવલની વાત કરીએ તો ઇમિડિયેટ બેઝિસ પર 1430 એઝ અ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. અને 1430 જો હરીથી આ કાઉન્ટર ક્રોસ કરે છે તો 1530 થી લઈને 1610 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો ત્રણ ટાર્ગેટ રાખીશું, 1430, 1530 અને 1610. આ ત્રણ ટાર્ગેટ મને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે બાઉન્સ બેકના બેઝ પર.
એન્ડ બીજું જે કાઉન્ટર છે કોટક બેંક છે હરીથી, જે પ્રમાણે આપણે કીધું છે કમ્પેરેટિવ ચાર્ટમાં કે આ બંને બેંક અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો લેગિંગ મુવમેન્ટ આપી રહી છે, પણ બંનેમાં જોવા જઈએ એક સારી વસ્તુ એ છે કે નિયર ટુ બોટમ ટ્રેડ થઈ રહી છે, નીચે જવાના ચાન્સીસ અત્યારે લિમિટેડ છે. તો હું કહીશ કે કોટક બેંકમાં અત્યારે આ લેવલ પર પોઝિશન બનાવીને ચાલવું હોય તો ચાલી શકાય. 1740 1760 1740 1760 ની વચ્ચે એક લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલી શકાય. 1680 નો આપણે આમાં સેફર સાઈડ એક એસએલ મેન્ટેન કરીશું. અને ઉપરના ટાર્ગેટની વાત કરીએ તો 1820 નો પહેલો ટાર્ગેટ છે જે આપણને જોવા મળી શકે છે, અને 1820 જો ક્રોસ કરે તો 1920 થી લઈને 2000 સુધીની પણ મોમેન્ટમ આપણને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો બે કાઉન્ટર જેના પર મને એવું લાગે છે કે બેંક નિફ્ટી પણ આવનારા દિવસોમાં આઉટ પરફોર્મ કરી શકે, કોટક બેંક અને એચડીએફસી બેંક. ઓકે, બિલકુલ. અને પ્રતીત, આપની તરફથી ક્વિકલી કેવી રીતના આ એનાલિસિસ વર્કઆઉટ કરે છે, આખા ટેબલની અંદર સેટ કરવું એચડીએફસી બેંકને ક્યાં પ્લેસ કરો છો રેન્કિંગમાં? એચડીએફસી બેંક, જે રીતે મેં જણાવ્યું કે મને અહીંયાથી કોઈ ડાઉનસાઇડ નથી લાગતી, પરંતુ મર્જરને લઈને જે હજુ પણ આ ક્લેરિટી આવનાર સમયમાં આવતી રહેશે ત્યાં સુધી સ્ટોકમાં મેજર કોઈ અપસાઇડ આવે એવી સંભાવના ઓછી છે. અને એની કમ્પેરિઝનમાં મને લાગે છે કે જે રીતના પરફોર્મન્સ આપણને આઈસીઆઈસીઆઈ એઝ વેલ એઝ એસબીઆઈ તરફથી જોવા મળી રહ્યા છે, મને લાગે છે કે આવનાર દિવસોમાં હજુ પણ ટાઈમ બિંગ આઈસીઆઈસીઆઈ બેંક એઝ વેલ એઝ એસબીઆઈ આઉટ પરફોર્મન્સ કરતા જોવા મળી શકે છે. અને કમ્પેર ટુ એચડીએફસી બેંક પરફોર્મન્સ વાઇઝ તમને આવનાર 6-12 મહિનામાં આ બંને બેંક્સથી ઘણું સારું રિટર્ન્સ મળી શકે છે. તો મારી દ્રષ્ટિએ આ લેવલથી ખાસ કરીને જોવા જઈએ તો આઈસીઆઈસીઆઈ બેંક જે રીતના સ્ટેલર નંબર્સ આપણને માર્ચ ક્વાર્ટરમાં જોવા મળ્યા છે, એ પછી આ સ્ટોક તમને 1000 ના લેવલ આવનાર એક વર્ષની અંદર ક્રોસ કરતો જોવા મળી શકે છે. અને એસબીઆઈ અગેન જે રીતે પાછલા 2 ક્વાર્ટરના નંબર રહ્યા હતા ને, જે એક્સપેક્ટેશન છે માર્ચ ક્વાર્ટરથી, મને લાગે છે કે આ સ્ટોક પણ તમને 650 ના લેવલ્સ ક્રોસ કરતો જોવા મળી શકે છે. તો ત્રણેયની કમ્પેરિઝન કરવા જઈએ તો પિયર્સ એટલે કે ઓવરઓલ ત્રણેયમાં પહેલા પ્રેફરન્સ હું આઈસીઆઈસીઆઈ બેંક એઝ વેલ એઝ એસબીઆઈ ને આપીશ. ત્યારબાદ મને લાગે છે કે એચડીએફસી બેંક ડેફિનેટલી વેલ્યુએશન વાઇઝ એટ્રેક્ટિવ છે, પણ આવનાર સમયમાં પરફોર્મન્સ વાઇઝ એટલે કે પર્સન્ટેજ વાઇઝ આ બંને બેંક કરતા થોડુંક અંડર પરફોર્મન્સ એચડીએફસી બેંકમાં જોવા મળી શકે. ઓકે, પરફેક્ટ. એની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું. આ હતું કમ્પ્લીટ એનાલિસિસ એચડીએફસી બેંક વર્સસ નિફ્ટી બેંક, બાકીના કોમ્પોનન્ટ્સની સાથે કેવી રીતના પરફોર્મ થતું દેખાઈ શકે છે. એની સાથે જ આ શો પણ હું અહીંયા જ રેપ કરી રહી છું. આભાર પ્રતીત આપનો પણ, અને આભાર કુનાલ આપનો પણ જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્ડ પર્સપેક્ટિવ અને એનાલિસિસ શેર કરવા માટે. ત્યારે જ આ શોમાં આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.